વડોદરા પાસે આવેલા સાકરંદા ગામ એમડી મોટર્સ ફિટનેસ સેન્ટર દ્વારા વાહનોના બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો તપાસમાં આવી આવું તો આખરે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા તેનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। આ સેન્ટર દ્વારા 29 વાહનોને ખોટા ફિટનેસ આપ્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરા નજીક આવેલા સાકરંદા ખાતે આવેલા એમડી મોટર્સના સંચાલક દ્વારા ફિઝિકલ વાહન વગર તે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાની માહિતી ટ્રાન્સપોર્ટ કચેરીને મળતા તે અંગે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા એમડી મોટર્સના ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એમડી મોટર્સ સંચાલક અત્યાર સુધીમાં 29 વાહનોને સર્ટિફિકેટ બારોબાર આપી દીધા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિ થતી હોવાની લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે, ત્યારે તેઓ સામે યોગ્ય તપાસ અને કાર્યવાહી થતા તેવી લોકો માંગ ઉઠી છે। આ અંગેની તપાસ બાદ સંપૂર્ણ રિપોર્ટ કચેરીના અધિકારીઓને મળતા અધિકારીઓમાં એમડી મોટર્સ લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં હુકમ કર્યો છે। ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા કરાયેલા હુકમને લઈ અન્ય ફિટનેસ સેન્ટરના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આખો કૌભાંડમાં સંચાલકે 29 વાહનોને ફિટનેસ સર્ટિ ખોટા ઇસ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે અને જેમાં મોટાભાગના વાહનોને રાજ્ય બહારના હોવાનું જાણવા મળ્યું છે। હિરુચિ મોટર્સ જે ટીવીએસ બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના, એમના ત્યાં ચકાસણી કરતાં શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવેલ છે। તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનું છે, એ હેલ્મેટ પણ વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે, તે પણ આપતા નહોતા। તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે। એમડી મોટર્સ જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન છે વડોદરા ખાતે જે આવેલ છે, તે બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની ટીમ દ્વારા આ સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો। એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા તપાસ જે ટીમનો જે અહેવાલ છે એમાં વાહનો ફિઝિકલ ત્યાં પ્રેઝન્સ ના હોય છતાં પણ ફિટનેસ સર્ટિફિકેટ 29 વાહનોના આપેલ હતા, જે બાબતે કમિશનર કચેરી દ્વારા 6 મહિના માટે એમનું લાયસન્સ રદ કરેલ છે। હાલમાં ફિટનેસ માટે વડોદરા 5 સેન્ટરમાં આવેલા છે, જે તેમાંના ખાનગી હાલમાં વાહન દીઠ 1000 રૂપિયા ચાર્જ છે, તેની સામે ખોટા સર્ટી માટે હજારો રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। હાલમાં ખાનગીકરણને લઈ તમામ સેન્ટરો કમિશનર કચેરી હેઠળ આવે છે, જેથી સ્થાનિકો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકતી નથી, ત્યારે આવી ગેરરીતિ અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ થતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને ત્યારે અન્ય ફિટનેસ સેન્ટરો સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। ખોટા સર્ટિફિકેટ આપનાર ફિટનેસ સંચાલક સામે ફરિયાદીની કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।